પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વલસાડમાં ધારાસભ્ય અનંત પટેલે ફરી એકવાર હુંકાર ભર્યો છે। 2000થી વધુ આદિવાસીઓ પાસે શપથ લેવડાવ્યા છે અને અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટેની હાકલ કરી છે અનંત પટેલે। આગળ અનંત પટેલે કહ્યું છે કે આ પ્રોજેક્ટ આદિવાસી સમાજ માટે વિનાશક છે। એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં તેવું કહ્યું છે। મહત્વનું છે કે 14 તારીખે ધરમપુરમાં મહારેલીમાં જોડાવા માટે પણ તેમણે આહવાન કર્યું છે। 5 જિલ્લામાંથી 25,000થી વધુ લોકો મહારેલીમાં જોડાશે। આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપિંડી કરી તેવો આરોપ જિગ્નેશ મેવાણીએ લગાવ્યો। આ તરફ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને છેતરપિંડી કરી છે। આદિવાસી સમાજ શિક્ષણ અને વિકાસથી વંચિત રહે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે। નડગધરી ગામે બિરસા મુંડાની મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ હતો ત્યારે આ પ્રકારનું નિવેદન જિગ્નેશ મેવાણીએ પણ આપ્યું। આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરના નડગધરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસમાંડવા ડેમમાં ડૂબી જવાનો છે એ વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલો અને બહેનોને હાકલ કરી છે કે 14મી તારીખે 14મી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે। એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે 14મી તારીખે જંગી રેલી કરવાની છે। પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે 2022માં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને 420 કરી। પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ 1 લાખ આદિવાસીઓને બેઘર કરવાનો, એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી। આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે। 50 વર્ષથી વધુ સમયના પુરાવા માંગી આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ, રાજકીય પ્રતિનિધિત્વ અને ખાસ કરીને સરકારી નોકરીથી વંચિત રહે એવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો કારસો છે।